એટલે પૂછતો આ વિડીયોમાં આવી જાય ને કે પાવતી આવી જાય ને ભાઈ. પાર્કિંગ 30 રૂપિયા. અને આમ કેમેરો ફેરો કેટલા રૂપિયા ભાઈ? 30 રૂપિયા આપો. ઓકે. 30 માં કસ્ટમર છે. આ વિડીયોમાં આવી જાય ને કે પાવતી આવી જાય ને ભાઈ. મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા 30 રૂપિયાનું પાર્કિંગ. 30 રૂપિયાનું પાર્કિંગ. મિત્રો સૂર્ય મંદિર આ પાછી દેવાની કે નહીં? લઈ લો બે ગાડીનું. આ પાછળ એક બીજી ગાડી ગોલ્ડન કલરની. પેલા પડ્યા ઉપર એ ના 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 આ પાછળ જ જઈએ અમાર પાછળ જ. હાલ દઈ દો વાંધો નહીં. તો દે 30 રૂપિયા. આવી ગયા છીએ સૂર્ય મંદિર મોઢેરા અને ગાડી આપણી સામે પાર્ક કરેલી છે. સૂર્ય મંદિર મોઢેરા છે મંડે ક્લોઝ રહે છે એટલે કે સોમવારે બંધ છે. એટલે ખાસ ધ્યાન રાખવું, સૂર્ય મંદિર મોઢેરા તમે આવો તો સોમવારે નહીં આવવાનું. પાર્કિંગ ઠીકઠાક છે, ઘણું મોટું નથી. 15 વર્ષથી નીચેના છોકરા ફ્રી છે અને મોટાને 25 રૂપિયા. આ 25 હા આપો. મોટી છે. 5 આવી ગયા. લો 5 મને તેને આપી દો લોન. પણ મકાન ને બધે છે આપણે મકાન અને મકાનથી મકાન 5 રૂપિયા રૂપિયા લેવાના. હા આપો. લો ભાઈ. ધન્યવાદ. ચાલો. બાકી રાખો તમે. ના ના ચાલો. તમને આપવાની ટિકિટ પાછી આપશો અડધી કે? એટલે પૂછતો એનું કશું વાંધો નહીં આવે. ફોટો ખીચ આપણા. અહીંયા તારીખ કાંઈ નથી લખેલ ને પપ્પા ગમે ત્યારે આવી શકે પાછું. અરે આ રીતે કાઢે છે આગળ નથી. હા પણ દંડે કાઢે. તારે 3 રૂપિયા બચાવવા મારે 3,000 પેટ્રોલ બાળીને આવવાનું એમ ને? હે એ કે ગમે ત્યારે આવવાનું છે. 30 રૂપિયાની ખાલી તારે ટિકિટ બચાવવા મળે 3,000.
अच्छा, मुख्य मंदिर। મંદિરનું ગર્ભગૃહ છે અહીંયા. એની અંદર કોઈ મૂર્તિ નથી, કોઈ પૂજા કરવામાં આવતી નથી. જે રીતે કચ્છમાં કોટાઈમાં જે સૂર્ય મંદિર આવેલું છે ત્યાં પણ આપણે જોયું છે કે ત્યાં કોઈ પૂજા કંઈ કરવામાં આવતું નથી. આ સૂર્ય મંદિરમાં ભારતના બધેથી પહેલા કિરણ અહીંયા પડે છે. અને હું અહીંયા નાનકો હતો ત્યારે આવ્યો હતો ને હવે મોટો થઈ ગયો ત્યારે આવ્યો. એટલે નાનકો હતો ત્યારે ગગો હતો, હવે હું મોટો ગગો થઈ ગયો. હું સૂર્ય મંદિર બીજી વખત આવી છું. પહેલી વખત બાળકોને લઈને પ્રવાસમાં આવી હતી અને હવે થોડાક બાળકો મોટા થઈ ગયા છે તો એમને કંઈક ખબર પડે એટલે જોવા જેવો છે. તો અમે બહુચરાજી સૂર્ય મંદિર અને બધે ફરવા આવ્યા છીએ. કોણાર્કના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના અન્ય મંદિરો કરતા શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. ઈસવીસન 11મી સદીમાં નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે. સોલંકી રાજા. આ બધું તમે પાઉસ કરીને વાંચી લેજો મિત્રો. ધન્યવાદ. તો આ છે ભવ્ય મંદિર જે આપણે જોયું આજે. સ્થાપત્યનું સૌથી શ્રેષ્ઠ નમૂનો, ગુજરાતનું ભારતનું ગૌરવ એટલે કે સૂર્ય મંદિર મોઢેરા. એ મંદિર છે એક આગળનો વિભાગ અને આ પાછળનો મુખ્ય વિભાગ. એમાં ગર્ભગૃહ આપણે જોયું ઊંડાણ છે, પણ કારીગરી જે આ મંદિરની અંદર જોવા મળે છે ખરેખર અત્યાર સુધી જોયેલા બધા મંદિરોમાં સૌથી શ્રેષ્ઠ છે. મંદિરની આ સૂર્ય મંદિરની બરોબર સામે આ કુંડ બહુ મોટો જ બનેલો છે અને એમાં પણ એટલી જ કલાકૃતિ સ્થાપત્ય જોવા મળે છે આપણને. અત્યારે એમાં પાણી પણ છે. जन्म से बच्चा उसके आयुष की पहली सेकंड स्टार्ट होगी, फिर बड़ा होगा, खेलेगा कूदेगा, स्टडी नौकरी बिजनेस काम, और 100 साल के बाद मर जाएगा, डेथ। हमारे गुजराती लोग बोलते हैं उसके किलोमीटर ख़त्म।
वर्ष से स्टार्ट होगी पूरी सोशल लाइफ ऐसे घूमते हुए इधर आके यहाँ से पीछे घूमते यहाँ लास्ट में मोक्ष डेथ मृत्यु एलिफेंट है। तो इसकी 4 साइड में आउटसाइड में 91 एलिफेंट। तो सर इधर आइए आपको बताऊँ इसकी आउटसाइड टोटल एलिफेंट हुए 364। देखो 364 डे इन सूर्य कैलेंडर। आपको कंफ्यूज नहीं होगा, बच्चों को पढ़ने में आएगा। 365 डे इन इंग्लिश कैलेंडर, लेकिन वो एग्जैक्ट नहीं लीप ईयर। सर 354 डे लूनर कैलेंडर, तो 3 साल के बाद एक अधिक मास आएगा। સૂર્ય મંદિર મોઢેરા એટલે કે ફૂલ પૈસા વસૂલ ખૂબ મસ્ત જગ્યા છે, ગાર્ડન છે, ત્યાં બાળકો રમવાની મજા આવી. કેટલી મજા આવી? ખતરનાક. ખતરનાક મજા આવી. કેટલી મજા આવી? છોટું અહીંયા લે, છોટું બહુ મજા આવી. છોટું કેવી મજા આવી? અહીંયા બહુ. ચેનલ વિશે વાર્તા કરો. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. જલ્દી મિલિયન કા પછી લાખ પ્લે બટન એક આવી જવું જોઈએ. 1 લાખ કરાવો. આપણે આવી ગયા છીએ મીઠી ધારિયાલ ગામે. આપણા અહીંયા મિત્ર છે દશરથજીભાઈ, એમનું અહીંયા ઘર છે. અહીંયા આપણે ચાય પીશું અને પછી અહીંયાથી નીકળી જવાના છે. આ એમનું ગામ છે મીઠી ધારિયાલ. આમ બધું સમજાઈ ગયું. રામ રામ. કે મજામાં? મારા કાકા. અચ્છા, આ બાજુ ઘરે આપણે આપણું ઘર આવવાનું આ કે અંદર? અંદર અંદર એ હાલે આવશે બધા. દશરથજીભાઈ સામે બેઠા દશરથજીભાઈ છે. આ એમનું મકાન છે, એમનો પરિવાર. દશરથભાઈ આવજો. જય સિયા રામ.